અહીં અમદાવાદમાં ખાવા આવું ક્યાં આવવાનું? માસ્ટરનું મેનુ. અત્યાર સુધીમાં તમે બધી જગ્યાએ ખાવા ગયા હશો, પણ ક્યારે કોઈ દિવસ તમે સ્ટુડન્ટ ના હતું ક્યારે ખાધું છે તમે? અત્યારે માસ્ટરના મેનુ ખાશો તો જ ખબર પડશે. અને આ જગ્યાએ તો સર તો ઓપન ચેલેન્જ કે છે, ગેરંટી કે છે કે મારા ત્યાં કોઈ વસ્તુ નબળી બતાવો ફ્રીમાં ખવડાવી. સાચી વાત છે ને સર? ચોક્કસ. કઈ કઈ વસ્તુ ખવડાવવાના? આજે તમારા માસ્ટર વિશે તમે એ જણાવો મને, શું છે આજે એ કહો. અમારું પહેલો તો પાણીપુરી છે, બાસ્કેટ ચાટ છે, દહીં પૂરી છે, ચાટ કોન્સેપ્ટ અમે લોકોએ આખો કરેલો છે. ક્વોલિટી કેવી આવશે? એક નંબર. ડુપ્લિકેટ વસ્તુ કે ઓરિજિનલ? બધી જ ઓરિજિનલ વસ્તુ. અમૂલનું ચીઝ બટર અમે યુઝ કરીએ છીએ. સેન્ડવિચમાં તમે ઘૂઘરા સેન્ડવિચ છે. વફલમાં અમે લોકોએ સ્ટ્રોબેરી વફલ છે, અત્યારે બહુ હોટ એન્ડ ફેવરિટ છે લોકોના, યંગસ્ટર માટેના. તો એ પણ મારા સ્ટુડન્ટ્સે બનાવીને બહુ સરસ. અને પાણીપુરીનું પાણી સાહેબ મેં તો ખાઈ લીધું, પણ સાહેબ એટલું કહું કે આવું અમદાવાદમાં ફરી લેશો ને તોય પાણીપુરીનું આવું પાણી નહીં મળશે. એની અંદર દહીં નાખ્યું છે જે કોઈ નથી નાખ્યું. વફલ્સમાં તો એટલી માસ્ટરી છે કે જે આમ મોઢામાં પાણી આવી જશે. તમારે આવવાનું છે અંકુર 4 રસ્તા 4 ભુજા સેન્ડવિચની બિલકુલ આપણે સામેની સાઈડમાં તમારે આવી જાઓ અને એ જગ્યાએ તમને મળી જશે માસ્ટરનું મેનુ. અમારા ત્યાં છોકરાઓ રોજે રોજ એક સુવિચાર પણ લખે છે. આપણું મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો पार्ट है. मैं अपने कमजोर स्टूडेंट का साथ कभी नहीं छोड़ता और धंधे से बड़ा कोई धर्म नहीं होता. હા બિલકુલ ભાઈ. અને માસ્ટર તો ભાઈ ભણવામાં તો રાખે છે, પણ સાહેબ આ માસ્ટર એવા છે કે ધંધાની અંદર પણ શીખડાવે છે. આવા માસ્ટર મેં પહેલા જોયા કે જે આમ સ્ટુડન્ટોને આમ ધંધો કરતા શીખડાવી રહ્યા છે. ખાલી ભણવાનું નહીં, પણ પોતાના પગ પર ઊભું થવાનું. અને સ્કિલ હશે તો દુનિયામાં કોઈ પણ જગ્યાએ તમે આગળ વધી શકો.